જય માતાજી મિત્રો, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અમે આજે તો કડવા ચોથ છે, તો ભૂરી કોઈ અસર લાગતી નહીં મળતી. અસર નહીં લાગતી એટલે શું કહેવાય? એ આખા દાળ ખાધું નહીં, પીધું નહીં, મને લાગ્યું તું મોદી પડે. ત્યાં એ પહેલા વર્ષે લીધું ના દર વખતે લેવા ભૂરી. વાત કરો જયમીક કેવું જાવ ને પણ રોણી પાયા હતા. હવે ઘેર જઈએ. હવે ઘેર જઈને માં તૈયાર થવાનું ફટાફટ હેડો. જમી આવી રહ્યું આઈફોનનું ચાર્જિંગ ખોઈ નહીં નાખવાનું, બહુ મોંઘું આવે. હવે શાંતિ રાખો ને. લો તમે પેન્ટ પહેરતો ને એ ચડું બરાબર પણ મૂકવાની જગ્યા નહીં. હાથમાં પકડી દે. ચડો મીકવાની જગ્યા હતી, પેન્ટ મીકવાની જગ્યા નહીં. ચડ્ડો તો આવી જાય પણ આ પેન્ટ નહીં આવે. આ ઠેલો ચાલનો ફાટતોય નહીં. તેવું એવા ફાડવો હો. મારા જેટલા વર્ષ થાય ને એટલા ના થાય લગ્ન કરે. આવું લીધું પ્રાચી ને ના. જીયાનસી. જીયાનસી. ₹450 મારે તને પાછા આલવાના. ના જે વ્યવહાર થતો એ આપણું બધું પતી જાય હો બેટા. ₹500 આ બાટલાનું ચોખ્ખું થઈ ગયું. ચો મૂક્યું કાઢી દે પેલું બધું. હા લાવજો. કશું કામમાં મૂકવાનું હે ખોલો. આવજો. આવજો. જય છોકરી. આ બધો સામાન આવી ગયો ને હા તો તારાપુર જઈને તો લેવા ના ગયા. હા ઘેર આવી ગયા. એ જઈને હાય કરજે. હાય. હા જો પે પ્રાચીએ કીધું. મારું યાર કાલની રેટી છે ત્યારે આવી હમણાં કરવાની પ્લેન લે. તો કેવું કશું નહીં કહેવાય. હા કે લઈ લો કોઈ પકડાવ. નાઈસ ફોર્મ નાઈસ ફોર્મ. બહુ તારી ખોલું ફટાફટ આગળ જઈ. હા ચો બોલી કે રોડ ઉપર ઘર એટલે સ્લીપર તો થાય બોરી. ઓકે અને જલ્દી તૈયાર થાય, ફોટો પાડીએ મસ્ત મસ્ત. હા આપણું ઘર એવું ના બોલાય લે, વરસ તૂટી જતો. લેપટોપ હું રેડી થઈ જાઉં પછી મળીએ આપણે. ચલો બાય બાય. કેટલી વાર લાગે તારે? થોડી વાર લાગશે બસ ખાલી. તો હું ગલ્લા બે તું ફોન કરીશ. તમારે નાવાનું બકા ફટાફટ. લેવું બોલે સારું. તમે નહીં લો પછી હું તમે રેડી થઈ જાઓ પછી હું થઈ જાઉં. ફટાફટ તૈયાર થઈ ગયું બધું. અરે આજે મુહૂર્ત વહેલું હોય ને એટલે ઉતાવળ થાય. એવું તમને અહીંયા કંઈક ચોકથી દર વખતે કેટલા વાગે? 7 વાગે કરીએ એટલે શાંતિ શાંતિ થાય પણ આ વખતે બહુ વહેલું હોય. 5 થી તે 6 નું જ છે એટલે. એવું એટલે 550 થઈ ગયા. કેટલી વાર? હા ફટાફટ હવે વાંચે તો કેટલી ઉતાવળ કરી. આજે જો બધા જોડે આવું થાય અમાર બી તમે પોતપોતાની થાળીમાં થોડા થોડા આપી દો. આ મારું છે. મેં કીધું એવી રીતે કરજે. સમજાતો એમને શું કી પેલી જેની બની ને ઈ માં પેલી વસ્તુ વેડા પૂજા કરીને શાંતિથી ને આપણે તૈયાર થઈ મોઢારી તો દે ને. ફોટા જ પાડો પણ નહીં આવે તૈયાર તો થવું જ પડે. ના બરાબર હરકી થોડી પૂરવાની એટલે તૈયાર થેલા હવે કીધું ને તો લાગે તો ભલ લાગે. તમકો પેલા અરે, કરી ના કરશે. રાચી.
કેવું પ્રાચી ઈની આ ને થોડું બનાવી. હવે મારે બધું ભેગું થઈ જાય ખાલી મને સાઈડમાં કરી દે છે પેલું કપડું કયું અહીંયા કપડું નતું પડ્યું. શર્મિલા હા જોજો કિરણ તાર લોટી ઢળાવે આપણે એનો લોટો લઈએ ને દેશી વાળા ઉપર અડધા લે હસી પ્રાચી લઈ લે કૃપા. કિરણ તે તો નેચર મેચ હોતા હે હોતા હે. હા મમ્મી કંકુનો કરી બે બે ગુજ બસ મેં હાથે કઈ ધક્કો નતો મેળવે ગરું થઈ ગઈ. આ ચાયની અત્યારથી આવું તૈયાર કરીને ઢોળાવા મેકી ગયા. કોટી તો થાળી ના દે. પણ કોડીનો જોઈન્ટ કેવું કરે ના ઉપર તે મમ્મી ગોળો થઈ ગયો માર જોઈન્ટ આવ્યું એટલે માર ખાસી ના જાય ને. જે યાદ આવે ને એમને જાતે જાતે કરીએ હો મમ્મી અમે લે બે એક ફૂલ મેલા એટલે મેં મારું મૂકી દઉં પછનેથી આપણો ચો ચાલો. મારે તો પણ પિંક બધાથી અલગ એટલે એક કપડું બને હજુ તૈયાર થવા બાકી છે તૈયાર તો આખું થવાનું જ બાકી હજુ નહીં તૈયાર થઈ જ નથી હેડ કિરણ તૈયાર થઈ જાઓ મુહૂર્ત સાચવી લીધું પેલા એમ હા મુહૂર્ત પહેલા હાચી લીધું હવે ચાને હવે 14 બાપા ઉગાય એટલે 14 મોમાં ઉગાય એટલે હા જલ્દી આપણે ઇન્સ્ટાગ્રામ માટે વિડીયો બનાવીએ હા હા आप कर देंगे बेटा हम હા. જો પગમાં આવું હોય એટલે કલર કલર કંકુ કે કલર કલર હેડો આમાં ખાવાનું કાઢો મેં ખાઈ લઈએ ચાલો, એ તો બનાવી જ નહીં ને તો શું કાઢીએ હવે અમે પહેલા પૂજા કરીશું ને પછી બનાવીશું ફોટા પાડવા તો હેડ હું થાળી લઈ આવું એટલે હવે થારે લઈને ફોટા મસ્ત ના આવે ત્યાં ખાઈએ નહીં આવા હારા એટલે આ સાઈડ બ્લડમાં મસ્ત ફોટા આવે સારું સારું હેડ કિરણ ફોટોશૂટ ને એવું ચાલુ વિડિયો ઉતારજો હજુ પણ ચંદ્ર ઉગે જ નહીં વિડિયો ઉતારવાનો ટાઈમ પાસ કરીએ અત્યારે ચાંદા મામા ઉગાઈને પહેલા એ મારું નહીં કે તમે વિડિયો ઉતારો તો વીકી તો લો તમારું એને જો 2 6 પાડ્યા ને તો પડે જ ને ચંદ્ર ઉગી આવ્યો મેં મને જોઈ ને દેખો जाते लेता है એ હા પ્રાચી પ્રાચી ભૂરીને તો ચાંદના ડાબા ઉપર જ જતા રહે આ તો વાંખેલું હો લાગે ધાબા ઉપર ગયો એ બુરે પિંકી આકી સ્ટોપર મારેલી એટલે હા તમે જ કરો તમે જ કરો પૂજા કરીને પછી પૂજા જવશે. હા 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 તો મસાલો કાઢી લઈને જીગર पे ખાલી તો तारा कोई મારા ભાઈ હાથ નહીં પપ્પા હતા કાપી લે कहीं मिली रखो के लई देजे तो હું આઈ પડી જોવા નહીં રહેતી
પેલી નહીં તું ફોરવાનું આવતું મેં જઈને એમ ફોડ્યા જીગા તો ખબર હતી ફોડું તો એમને હું ગયેલો પાછો અબો બોલું નહીં પણ એ તો નહીં ચડતું બકા પગમાં જબરું છે સર આપણે હું પગવાથી જ કોરતી પોપઅપ હા પોપઅપની વાત કરે જોઈ જઈ સારું દેખાવું ચકાચક સવારે દાદી કરાવી આમ પેલી બે દિનનો ગાણો બોલતે ના હો મમ્મી આવું હારું શાંતિ પત જ ખબર તો ઉતાવળ તમે આટલું હોય 5 મિનિટમાં હું થયું પતે છે ને ગ્રેડ હું તો કહું કલાક પછી કરો તમે શાંતિ ચોથો હલકો આવે એટલે પછી આ લેબરી નડી જશે પપ્પા અરે પપ્પાએ દે લે એવું વાત કરો સવારે થઈ ગયું તો પછી કાલ રાત્રે મારા અંગાતના અંગત જીવ છે બસ તો બધો માટલો સમજી જાય આ ડીશ આખી સાની અને નાની એવું નહીં કહેતો પણ એ સારું હા હું કહું આ લોટો હન મારો એવો લોટો આ ચાઇની ઉપર ફેશન મારું એમ કેમ ભાઈ કુપા કિરણ બેન ફેશન મારું આખો સેટ દેખાય આમ માં બોલત સારું લાગ્યું બકા તો મનમાં ગાળ બાળ લઈ લો કડવું અરે પણ હું આ શું કહેવાય વરત ખોલાવડાવું કોની દૂર દુકાનમાં કૂપન કો લાવજો કે વરત બોલાવું ને જલ્દી અરે તું જે પાછળ તું હરપટ પણ મને તો ખબર કૂપન કો લાવજો દુકાન કે વરત બોલાવું કે વરત બોલાવું જોજો ચાઇની તું હવે તો જવાના હો તમે હા બસ ધમકી આલું એટલે જો હા લે ખાઈ લે તું તે બને તું ખા ના હું ખાવડા ના તું ખા હું ખવડાવું હું તમને તો ખાવડા હું તમને તો મેઠું છું ઓહો તો માથે તો ઊભું ના થવાય હવે એ જુ લેતા મેઠું તે બધે ચોટીઓ ખાધેલું હા ખાધી આવી આવે અમે થોડી ગિફ્ટ લેવી કે ચાલશે તમે આપો તો ઠીક ને કઈ નહીં
એ આવી ગિફ્ટ છે જેવી તેવી નહીં. હું ફેંકું મારામાં હેડા ને. તું સિરિયસ બોલવું ને હા હા પણ એ આવી ગિફ્ટ છે. તારે ચાંદની લેવી હતી ભાઈ. હું કહેતા ને 2 રૂમમાં હું લઈને આવું એમ. તમારું ગિફ્ટ આટલું મોટો અડાલા થેલો સમર જેવરેશ આટલું મોટો હોનીની ઠેલો હતું તો ખરી હોનીનો ઠેલો હતો. એ તો ક્યાંક ખૂણાનો થેલો લાયા હો થેલો એમને અંદર બીજું કાંક નાખ્યું ઓ બોક્સ અંદર તો પાઉં હા બીજું કોઈ નહીં બોક્સમાં જ હોય. સાચું કે હરખું હોય નહીં યાર ઓરિજિનલ જ તો ખોલજો ખાલી. હા 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 સાઈડમાં અલે આ તો બુટ્ટીનું મારું પેન્ડલ મેચિંગ થઈ ગઈ. હા તમે મેચિંગ જોઈને લાગે હા ડિઝાઇન તૈયાર જ અરે હતી. મસ્ત હા જો ડુપ્લિકેટ નહીં હો. હા એ તો હવે જોઈને ખબર પડી ગઈ પહેરજે. મસ્ત ના મારા જોડે દોરો નતો થેન્ક યુ સો મચ હું પહેર 5 વારાઈ મને કહેતી હતી. કેટલા વારાઈ પૂરી? લગન પહેલા એ કહેતી હતી કે મારે એક દોરો લેવો. પૂરું ને સપનું આજે તારું. થેન્ક યુ કેવું લાગે? ઉભા રહો, હું જોઈ લઉં ઉભા કેવો લાગે કમ્પ્લીટ. મસ્ત લાગે બુટિંગ બધું મેચિંગ થઈ ગયું. અમારે રનિંગ ટાઈમમાં પહેરવું આ બુટ્ટી હાચવી નાખજે ભલે નકલી નકલી. હું નકલી હા ભાઈ સાહેબ મીકી દે બહુ જોજો ના કરે. અરે પહેરવા દો ને હવે પણ ના પહેરે પહેરાય ને. મસ્ત લાગે હવે કહેવા નહીં હો 10-15 વર્ષ સુધી કશું. સાચું કેમ આવ અને તમે આ મસ્ત મેચિંગ કર્યું આ બુટ્ટીનું બંનેનું હા હવે હું જોઈને જ જતો ઘેરે. સેમ ટુ યુ મેચિંગ ઘેરે જોઈને જ જતો હું. થેન્ક યુ થેન્ક યુ તો તમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. અને સબસ્ક્રાઇબ કરજો. ગુડ નાઇટ. જય માતા. જય માતાજી, જય દ્વારકાધીશ.